હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક જાહેર થાય છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. ધોરણ 10 ના જે પ્રશ્ન બેંકમાં જે પ્રકરણો સમાવિષ્ટ છે, પ્રકરણ 3 ધાતુ અને અધાતુઓ, પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલન, પ્રકરણ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે અને પ્રકરણ 8 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. તો સ્ટુડન્ટ્સ, આ જે પ્રકરણોમાંથી જ આ પ્રશ્ન બેંક પણ તૈયાર કરવામાં આવે છે અને બોર્ડની પરીક્ષામાં પણ સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખવું, અહીં આ જે પ્રશ્ન બેંક છે ગુજરાત બોર્ડ જે છે એ બહાર પાડે છે અને આપણું જે એસએસસી બોર્ડનું જે પેપર આવશે એ પણ જે બોર્ડ જ બહાર પાડશે. તો અહીં જે પ્રશ્ન બેંકમાં જે પ્રશ્નો આપવામાં છે એ મોસ્ટ આઈએમપી રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. તો જોઈએ ફર્સ્ટ, નીચે આપેલા વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ફર્સ્ટ, નીચે આપેલા વિકલ્પોમાંથી અનુક્રમે કઈ ધાતુ અને અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં મળે છે? તો અહીં ઓપ્શન આપશે બ્રોમિન અને મર્ક્યુરી, મર્ક્યુરી અને બ્રોમિન, મર્ક્યુરી અને આયોડિન, આયોડિન અને મર્ક્યુરી. તો સાચો આન્સર છે મર્ક્યુરી અને બ્રોમિન. નેક્સ્ટ જોઈએ, સામાન્ય રીતે આયોનિક સંયોજનો નીચે પૈકી કયો ગુણધર્મ પ્રદર્શિત કરતા નથી? તો સાચો આન્સર છે ઘન અવસ્થામાં વિદ્યુત વાહકતા. નેક્સ્ટ જોઈએ, ચેતાકોષમાં વિદ્યુત સંકેત રાસાયણિક સંકેતમાં ક્યાં બદલાય છે? તો જવાબ છે શિખા તંતુના છેડા પર. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી પુરુષ પ્રજનન તંત્રના વિવિધ અંગોમાં શુક્રાણુઓના વહન માટે કયો ક્રમ છે? તો સાચો આન્સર છે ફર્સ્ટ વૃષણ, શુક્રવાહિની અને મૂત્રવાહિની. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. સોલ્ડર એ શિશુ અને ટીનનું મિશ્ર ધાતુ છે. સાચું વિધાન છે. અંડપીંડ જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ખોટું વિધાન છે. જાસૂદનું પુષ્પ એ એકલિંગી પુષ્પ છે. ખોટું વિધાન છે. મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં F2 પેઢીના 25% છોડ વામન હતા. તો સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા રંગનું સ્તર પ્રાપ્ત કરે છે. તો જવાબ છે લીલા રંગનું સ્તર પ્રાપ્ત કરે છે. પરાગવાહિની બીજાને તરફ વૃદ્ધિ કરે છે તે ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો જવાબ છે રસાયણાનું વર્તન. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા દ્વારા થાય છે. તો હાઇડ્રામાં અલિંગી પ્રજનન કલિકા દ્વારા થાય છે. આનુવંશિક દ્રવ્યોનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનમાં થાય છે. તો આનુવંશિક દ્રવ્યોનો વિનિમય લિંગી પ્રકારના પ્રજનનમાં થાય છે. માનવ જાતિમાં જનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો માનવ જાતિમાં જનન કોષોમાં રંગસૂત્રોની સંખ્યા 23 હોય છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર લખો. સ્ટુડન્ટ્સ, ધોરણ 10 ની પરીક્ષામાં પણ બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને જે MCQ ખાલી જગ્યા જે 24 માર્ક્સના ફર્સ્ટ એ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. તો આ પ્રશ્નોમાંથી પણ હોઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીં જે એક વાક્યમાં જે ઉત્તર આપો એ પણ ધ્યાનથી સાંભળવું જોઈએ કે કેટલીક ધાતુઓને ટીપીને પતરા બનાવી શકાય છે. ધાતુઓનો આ કયો ગુણધર્મ છે? તો જવાબ છે ટીપાઉપણા. એક વૃદ્ધિ અવરોધક વનસ્પતિ અંતઃસ્ત્રાવનું નામ જણાવો. તો જવાબ છે એબ્સિસિક એસિડ. અહીં ઇંગ્લિશમાં પણ જણાવવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ, દરેકના 2 ગુણ છે. અહીં ટૂંકમાં ઉત્તર લખો. પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે ભેદ, ચેતા સંકલન અને અંતઃસ્ત્રાવી સંકલન વચ્ચે શું ભેદ છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો પણ છે આ. નેક્સ્ટ જોઈએ હવે વિભાગ જે સેક્શન બી જોઈશું. નીચે આપેલ વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે નહીં કે ઝીંકનું? તો અહીં ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે કે નહીં કે ઝીંકનું? તો ઝીંકના ટીન કરતા વધુ સક્રિય છે. અહીં કારણ શું છે? તો ઝીંક ટીન કરતા વધુ સક્રિય છે. મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે. તો અહીં ઓપ્શન આપ છે વિચારવા માટે, હૃદયના સ્પંદન માટે, શરીરનું સંતુલન જાળવવા માટે. આમ
આ ઉપરયુક્ત તમામ જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, આપેલું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા કોષ વિભાજનનો પ્રેરિત કરે છે, તો સાઇટોકાઇનિન કોષ વિભાજનને પ્રેરિત કરે છે. ખાલી જગ્યા અંતઃસ્ત્રાવને કારણે છોકરાઓના શરીરના બાહ્ય દેખાવમાં ફેરફાર જોવા મળે છે, તો જવાબ છે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવને કારણે છોકરાઓના શરીરના બાહ્ય દેખાવમાં ફેરફાર જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ, એક વાક્યમાં કે એક શબ્દમાં ઉત્તર લખો. સજીવો શા માટે પ્રજનન કરે છે? તો પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવવા માટે સજીવો પ્રજનન કરે છે. ઘણા વર્ષો બાદ પણ સોના અને પ્લેટિનમ ઘરના આપણને ચમકદાર કેમ દેખાય છે? તો સોનું જે છે એ સોનું અને પ્લેટિનમ એ નિષ્ક્રિય ધાતુ છે અને લીસી અને ચળકાટ ધરાવતું હોવાથી તે આપણને એમના ઘણા જે છે એ ચમકદાર દેખાય છે. મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવા કાર્ય કરે છે? ફટાફટ સ્ટુડન્ટ્સ આ પ્રશ્નનો કોમેન્ટ કરીને જણાવો કે મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ જોઈએ, આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બેક્ટેરિયામાં અલિંગી પ્રજનન અવખંડન દ્વારા થાય છે, ખોટું વિધાન છે. એક બાળક જે પોતાની પિતા તરફથી વાય રંગસૂત્રો પ્રાપ્ત કરે છે તે છોકરો હશે? તો એક બાળક જે પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર પ્રાપ્ત કરે છે તે છોકરો છે, તો આ સાચું વિધાન છે. અને એક્સ રંગસૂત્રો પ્રાપ્ત કરે તો એ છોકરી હશે. નેક્સ્ટ જોઈએ, શીના બારે તાંબાનું અયસ્ક છે, ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, અહીં 2 ગુણના પ્રશ્નો છે. તો કેટલીક વનસ્પતિનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનન ઉપયોગ શા માટે કરવામાં છે? મોસ્ટ આઈએમપી છે સ્ટુડન્ટ્સ. અહીં બોર્ડની પરીક્ષામાં પણ આ જે પ્રશ્નો છે, આપણા જે દરેક પ્રશ્ન બેંકો ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થઈ છે, ધોરણ 10ની જે સાયન્સની છે, ગણિતની છે, સામાજિક વિજ્ઞાન છે, ગુજરાતી છે, તો આ સંપૂર્ણ પ્રશ્ન બેંકોનો સ્ટુડન્ટ્સ તમારે જે ક્વેશ્ચન આન્સર છે તે નોટબુકમાં પણ નોટ કરી લેવું. આ પ્રશ્ન બેંકો આધારિત જ આપણી બોર્ડની પરીક્ષામાં પણ પ્રશ્નો પૂછાશે. જોઈએ આગળ, નીચે દર્શાવેલ આકૃતિમાં આપેલ માનવ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ. તો ફર્સ્ટ છે એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ, અંડપિંડ અને શુક્રપિંડ. નેક્સ્ટ હવે જોઈશું આપણે સેક્શન સી. તો ફર્સ્ટમાં જોઈએ આપણે કે નીચે આપેલ વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. કરોડરજ્જુ ક્યાંથી ઉદ્ભવે છે? તો જવાબ છે લંબમજ્જા. નેક્સ્ટ જોઈએ, લોખંડની વસ્તુઓના ક્ષારણને અટકાવવા માટે નીચે પૈકી કઈ પદ્ધતિ અનુકૂળ છે? તો સાચો આન્સર છે અહીં જોઈએ આપણે ઓપ્શન આપવામાં છે, ગ્રીસ લગાવવાની, રંગ લગાવવાની, ઝિંક સ્તરની લગાવવાની. તો આમ ઉપર તમામ જે છે એ લોખંડની વસ્તુઓના ક્ષારણને અટકાવવા માટે જે પદ્ધતિઓ અનુકૂળ છે, રંગ લગાવવાનું, ઝિંકના સ્તર લગાવવાનું અને ગ્રીસ લગાવવાનું. ખાલી જગ્યાએ તરુણાવસ્થામાં શુક્રપિંડનું કાર્ય નથી. તો ઇસ્ટ્રોજનનું સ્ત્રાવ જે છે, ઇસ્ટ્રોજનના સ્ત્રાવ કરવાનું જે છે એ તરુણાવસ્થા શુક્રપિંડનું કાર્ય નથી. માનવ જાતમાં છોકરાનો જન્મ થવાની સંભાવના કેટલી હોય છે? તો જવાબ છે 50%. સક્રિય ધાતુને મંદ HCl માં ઉમેરવામાં આવે ત્યારે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન. તો આ એક પણ આ વાયુ આમાંથી નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન કોઈ પણ વાયુ ઉત્પન્ન થતો નથી. નેક્સ્ટ જોઈએ, આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. અલિંગી પ્રજનનમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે, સાચું વિધાન છે. પુકેસર એ પુષ્પના નર પ્રજનનનો ભાગ છે, તો સાચું વિધાન છે. વિદ્યુત સંયોજનો સામાન્ય રીતે પાણી દ્વારા દ્રાવ્ય હોય છે, તો સાચું વિધાન છે. પિટ્યુટરી ગ્રંથિ ગળામાં આવેલી હોય છે, ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, આપેલ વિધાનો સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ વનસ્પતિના વૃદ્ધિને અટકાવે છે, તો એબ્સિસિક એસિડ જે છે અંતઃસ્ત્રાવ એ વનસ્પતિની વૃદ્ધિને અટકાવે છે. નેક્સ્ટ જોઈએ, પિત્તળ એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે, તો કેલ્શિયમ અને ઝિંક જે છે એ પિત્તળ એ કેલ્શિયમ અને ઝિંકની મિશ્ર ધાતુ છે. નેક્સ્ટ જોઈએ, રાઇઝોપ્સ એ ખાલી જગ્યા દ્વારા પ્રજનન કરે છે, તો રાઇઝોપ્સ એ બીજાણુ સર્જન દ્વારા પ્રજનન કરે છે. નેક્સ્ટ જોઈએ, છરી વડે સરળતાથી કાપી શકાય તેવી ધાતુના નામ. તો છરી વડે જે કાપી શકાય એવી આલ્કલી ધાતુ કહેવાય છે, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. માનવના મધ્યસ્થ ચેતાતંત્રના કોઈ પણ 2 ભાગના નામ જણાવો. તો મગજ અને કરોડરજ્જુ. મેન્ડલે તેના
પ્રયોગ માટે ઉપયોગમાં લીધેલા છોડનું નામ જણાવો. તો જવાબ છે વટાણા. તો સ્ટુડન્ટ્સ, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. નેક્સ્ટ જોઈએ આપણે નીચે આપેલ તત્વોના નીચે આપેલ તત્વોને ધાતુ અને અધાતુમાં વર્ગીકરણ કરો. તો અહીં લોખંડ છે, ઝિંક છે, ઓક્સિજન છે, કોપર છે, સલ્ફર છે અને નાઇટ્રોજન છે. તો ધાતુ તત્વોમાં રહેશે લોખંડ, ઝિંક અને કોપર. અધાતુ તત્વોમાં રહેશે ઓક્સિજન, સલ્ફર અને નાઇટ્રોજન. તો સ્ટુડન્ટ્સ, અહીં જે ક્વેશ્ચન આપવાનું છે મોસ્ટ આઈએમપી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તમારી નોટબુકમાં પણ લખવું અને વિદ્યાર્થી મિત્રો વિડીયોને પણ 2 થી 3 વખત સાંભળી લેવું. જે હેતુલક્ષી પ્રશ્નો જે છે એ મોસ્ટ આઈએમપી રહેશે. તો મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં. અને સ્ટુડન્ટ્સ, ખાસ જે સંપૂર્ણ પીડીએફઓ જે છે એકમ કસોટી, એ એકમ કસોટીની પીડીએફઓ છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જવું. ચેનલને, આપણી યુટ્યુબ ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું. તમારા મિત્રોને પણ ચેનલ સબસ્ક્રાઇબ કરવા જણાવું. તો મળીશું હવે બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.